અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે શહેરમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ વરસી જતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે મીઠાખડી અંડરબ્રિજમાં એમટીએસ બસ ફસાઈ ગઈ હોવાથી બસમાં રહેલા તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જ્યારે એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીકથી પસાર થઈ રહેલો મુખ્યમંત્રીનો કાફલો પણ વરસાદને કારણે થયેલા ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હતો। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે સોનાની દાણચોરીના વધુ એક સંગઠિત રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં અબુધાબીથી અમદાવાદ લેન્ડ થયેલા 8 મુસાફર પાસેથી 770.33 ગ્રામ 24 કેરેટના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। અબુધાબીથી આવતી ફ્લાઇટમાં મહેસાણા અને આસપાસના વિસ્તારના કેટલાક મુસાફરો દાણચોરી કરી રહ્યા હોવાની બાતમી કસ્ટમ વિભાગને મળી હતી, જેના આધારે વોચ ગોઠવીને 1.14 કરોડની કિંમતના દાગીના કબજે કરવામાં આવ્યા છે। આ દાગીના લાવવાના બદલામાં પ્રતિ મુસાફર દીઠ 7 થી 10 હજાર રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું। અમદાવાદના આશ્રમ રોડ અને સીટીએમ વિસ્તારમાં ડમી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલીને છેતરપિંડીના નાણાંની હેરફેર કરવાના ગુનામાં સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે અમદાવાદના કેટલાક બેંક એકાઉન્ટમાંથી 2.86 કરોડની હેરાફેરી થઈ છે, જેમાં છેતરપિંડીના અલગ અલગ કેસ 18 જેટલા રાજ્યોમાં નોંધાયા છે, જેના આધારે પોલીસે અમદાવાદમાં રહેતા નિકુંજ પટેલ, દીક્ષિત પટેલ અને સુમિત સોનીની ધરપકડ કરી છે। આ બેંક ખાતામાં જમા થતા નાણાં લિયો પેમેન્ટથી મેળવીને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતા હતા।